લીલા વૃક્ષો કાપી નખાતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રાનેર ગામના અરજદાર પ્રદીપ બાબુલાલ બારોટ અને બીજા અન્ય લોકોને પોતાના રેવન્યુ સર્વે નંબર 1839 વાળા ખેતરના સેઢા ઉપર લીલા વૃક્ષો કાપવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ગત તારીખ 15/8/2024ના રોજ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ઠાકોર પ્રધાનજી ધર્માજી, જુજારજી ધર્માજી, લેરાજી ધર્માજી, હેમુજી તેજાજી આ ચારેય લોકો એક સંપ થઈ હાથમાં ઘાતક હથિયાર લઈ આવ્યા અને અરજદારને માબેન સામે ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મૂંઢમાર મારવામાં આવ્યો, જે બાબતે અરજદાર પ્રદીપ બાબુલાલ બારોટે સિયોરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં પોલીસે 51 મુજબ ચારેય લોકોના મામલતદાર કચેરીમાં જામીન લેવડાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા અરજદારના ખેતરના સેઢે લીલા વૃક્ષો કાપી નાખી ગુનો કર્યો હતો તે અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આ બનાવ અંગેના સ્થળ પર લીલા વૃક્ષો કાપી નાખતા ફોટો વિડીયો અરજદારે જાતે જ પોતાના મોબાઈલ ફોન પર કેમેરામાં રેકોર્ડ કર્યા હતા, ત્યારે હવે આ અંગે અરજદારને દબાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને હવે સામાવાળા લોકો માથાભારે અને જનૂની સ્વભાવના વ્યક્તિ હોવાથી અરજદારને ઝડપી ન્યાય મળે તેવા ઉમદા પ્રયત્નો તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી આશા સાથે અરજદારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરાઈ છે। ત્યારે ઉપરોક્ત વિષય અનુસંધાને તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બારોટ પ્રદીપ કુમાર બાબુલાલ, ગામ રાનેર। મારા વૃક્ષો પાડોશીએ પાડી નાખેલા હતા, તેની અરજી મેં 16 તારીખે મામલતદારમાં, પોલીસ સ્ટેશનમાં અને વન વિભાગમાં આપેલી હતી, પણ એની કોઈ લોબી કાર્યવાહી કરવામાં આવી નથી અને 151માં જામીન ભરી અને છોડી દેવામાં આવેલા છે। તો મેં આ ગૃહમંત્રીને તથા પાલનપુર સાહેબને આપેલી છે, તો એની નમ્ર વિનંતી